અત્યારે તો જ્ઞાતિ જાતિના ઝેર એવા છે કે અમુક વર્ગ બ્રાહ્મણોને ગાળ્યું દે, બ્રાહ્મણો વાળા પાસે અમુક વર્ગને ગાળ્યું દે. અરે પણ હું કામ? આ જાતિવાદ આપણા ધર્મમાં ક્યાંય છે જ નહીં. સનાતન ધર્મમાં વર્ણ વ્યવસ્થા છે, જાતિવાદ નહીં. જાતિવાદ ક્યાંય છે જ નહીં. વાદ છે ને એ વિવાદ ઉભા કરે, વિખવાદ ઉભા કરે. વિવાદથી પછી વિખવાદ થાય અને વિખવાદનો પ્રસાદ છે વિષાદ. જાતિવાદ નહીં. શું કામ તમે વિભાજન કરો છો? શું કામ તમે વર્ગને તમે જનતાને આમ ટુકડા કરો છો? શું કામ તમે હામે બધવો છો? આપણા ઋષિઓએ જે રીતની વ્યવસ્થા કરી, લગ્ન હોય, લગ્ન રાખેલા હોય તો તમને કુંભાર વગર ના ચાલે, ઢોલી શરણાયા વગર નહીં ચાલે, માળી વગર નહીં ચાલે. સમાજના બધા જ વર્ગોને જોડીને જ લગ્ન, કારણ કે સંલગ્ન થવાનું છે. એ વર વધુ બે જ જોડાય એમ નહીં, આખો સમાજ જોડાય છે લગ્નમાં, સંલગ્ન થાય છે. વેપારીને ત્યાંથી કેટલી બધી વસ્તુઓ લાવવી પડે, સેવકોની જરૂર પડે છે, બ્રાહ્મણોની જરૂર પડે. સમાજના બધા જ વર્ગને તમે લગ્નમાં જે પૈસા ખર્ચો એ મળે, સૌની રોજી રોટી ચાલે, આવી વ્યવસ્થા રાખી. ના જાતિવાદ, આ રાજનીતિ છે, એ જાતિવાદ ઉભો કરે. અને અનફોર્ચ્યુનેટલી ડિવાઇડ એન્ડ રૂલ વાળી જે રાજનીતિ છે અંગ્રેજોની, અનફોર્ચ્યુનેટલી હજી પણ આપણે ક્યાંક ને અંગ્રેજો વયા ગયા પણ આ બધા લીટા છોડતા ગયા, આપણે એ જ લીટી ઉપર હજી ચાલીએ છીએ. જોડને કી વાત કરો. ધર્મ ક્યાંય તમને તૂટવાનું નથી કહેતો, ધર્મ જોડે છે.